નમસ્કાર દર્શક મિત્રો, તના સમાચારમાં આપનું સ્વાગત છે। સુરતના 2% પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર થકી બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યા છે। ગુજરાત બોર્ડના ઇતિહાસમાં પ્રથમ વખત પરીક્ષાના ઓનલાઈન બોર્ડ ઉપર કોમ્પ્યુટરમાં બેસીને પરીક્ષા આપશે। ગુજરાત બોર્ડ દ્વારા સામાન્ય વિદ્યાર્થીઓ કરતાં પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને અડધો કલાકનો વધુ સમય આપવું છે। બંને વિદ્યાર્થીઓની હિંમતને ખરેખર દાદ દેવી પડે તેમ છે। સુરતના 2% પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીએ ટેકનોલોજીના ઉપયોગ થકી કોમ્પ્યુટર ટાઈપિંગ એક્ઝામ આપી રહ્યા છે। ધોરણ 12ની પરીક્ષામાં બંને કોમ્પ્યુટર પર એક ખાસ સોફ્ટવેરના માધ્યમ થકી પરીક્ષા આપશે। બટાર વિસ્તારમાં રહેતો આનંદ ભાલેરાવ સુરતની ઘોડદોડ રોડ સ્થિત આવેલી અંધજન સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરે છે। આનંદ જન્મથી જ બંને આંખોની સમસ્યાથી પીડિત છે। જ્યારે તે 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે તેણે મોતિયાનું ઓપરેશન કરાવ્યું હતું। ત્યારબાદ તેણે બંને આંખોની દ્રષ્ટિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી, પરંતુ આ નબળાઈ આનંદ માટે જીવનભરની નબળાઈ બની શકે છે। તેથી દ્રઢ નિર્ધાર સાથે આનંદે તેની દ્રષ્ટિ બાધ્યતાને તેના જીવનના માર્ગમાં આડે આવવા દીધી નથી। તેવી જ રીતે ડભોલી વિસ્તારમાં સિયા બોદરાસ પરિવાર સાથે રહે છે। સિયા પ્રજ્ઞાચક્ષુ છે। છેલ્લા 12 વર્ષથી અંધજન સ્કૂલમાં અભ્યાસ કરે છે। પરિવારમાં સિયા સિવાય બધા સભ્યો નોર્મલ છે। જોકે પરિવાર સિયાને તમામ બાબતમાં સપોર્ટ કરે છે અને અભ્યાસ બાબતે પરિવારના સ્પોર્ટ્સથી હવે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા રાઇટર વિના આપવા જઈ રહી છે। બંને પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓએ ટેકનોલોજીનો ઉપયોગથી પરીક્ષા આપવાનું નક્કી કર્યું અને શાળાએ તેની મદદ કરી છે। બંને આંખથી દેખાતું નથી, પરંતુ સામાન્ય વ્યક્તિની જેમ સામાન્ય કોમ્પ્યુટર કીબોર્ડ પર ઝડપથી ટાઈપ કરી શકે છે। આનંદ અંધજન શાળાના હોસ્ટેલમાં રહીને ધોરણ 12ની તૈયારી કરે છે। કોઈ પણ નિર્ભર ન રહેવું પડે તે હેતુથી આનંદ અને સિયા કોઈપણ સહાયકની મદદ વગર બોર્ડની પરીક્ષા આપવા માટે ટેકનોલોજીની મદદ લીધી છે। કોરોના બાદ શાળામાં જે ટેકનોલોજી લાવવામાં આવી છે તે ટેકનોલોજીથી ભણવાની શરૂઆત કરી છે। ટોપ પેક નામનું સોફ્ટવેર છે અને NVDA નામનું સ્ક્રીન રીડર દ્વારા બંને વિદ્યાર્થી છેલ્લા 3 વર્ષથી અભ્યાસ કરી રહ્યા છે। પરીક્ષા માટે તમામ તૈયારીઓ કરી દીધી છે। હવે બંને વિદ્યાર્થી ટાઈપિંગ પર ફોકસ કરી રહ્યા છે, કારણ કે ટાઈપિંગ સ્પીડ સારી હશે તો સમયસર તમામ સવાલોના જવાબ લખી શકીએ। ગુજરાત બોર્ડમાં પણ પ્રથમવાર આ પ્રકારની પરીક્ષા વિદ્યાર્થીઓ આપતા હોવાથી આખી પરીક્ષા કેવી રીતે લેવાશે તેની પણ તૈયારીઓ કરવામાં આવી છે। હાલ તો આ પરીક્ષા માટે સ્કૂલ દ્વારા 2 લેપટોપ તૈયાર કરવામાં આવ્યા છે, જેના ઉપર આ બંને વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે। બ્રેઇલ લિપિમાં પ્રશ્નપત્ર આપવામાં આવશે। જો જરૂર પડશે તો એક્ઝામિનર આ પ્રશ્નપત્રના પ્રશ્નો વાંચી સંભળાવશે। ત્યારબાદ વિદ્યાર્થીઓ પોતાના પ્રશ્નોના જવાબો લેપટોપમાં ટાઈપિંગ કરશે અને સામાન્ય વિદ્યાર્થી માટે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા માટે 3 કલાકનો સમય હોય છે। જોકે પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થી માટે આ પેપરનો ટાઈમ 3:30 રહેશે। પ્રશ્નોના જવાબ લેપટોપમાં ટાઈપ થઈ ગયા બાદ આ તમામ જવાબોની પ્રિન્ટ કાઢવામાં આવશે અને ત્યારબાદ તેને બોર્ડની આન્સર શીટના પેજ ઉપર લગાવવામાં આવશે। જી, તમારું નામ? મારું નામ ભાલેરાવ આનંદ છે। તમારા ફેમિલીમાં કોણ કોણ છે? મારા ફેમિલીમાં મારા મમ્મી, પપ્પા, એક નાનો ભાઈ અને મોટી બહેન છે। તમારા મમ્મી અને પપ્પા શું કરી રહ્યા છે? મારા મમ્મી હાઉસવાઈફ છે અને પપ્પા છે એ છૂટક કામ કરે છે। તમે આજે અત્યારે જે સ્કૂલમાં ભણી રહ્યા છો તે ક્યારથી ભણી રહ્યા છો અને કેવી રીતે અભ્યાસ કરી રહ્યા છો? હું આ શાળામાં છેલ્લા 12 વર્ષથી અભ્યાસ કરી રહ્યો છું અને હમણાં જે અભ્યાસ ચાલી રહ્યો છે જે ટેકનોલોજીના માધ્યમથી કરી રહ્યો છું। એને પહેલાં બ્રેલ લિપિના માધ્યમથી અભ્યાસ ચાલતો હતો। તમે ટેકનોલોજીનો અભ્યાસ આવ્યો છે, કઈ રીતે એમાં આગળ વધ્યા છો ને કઈ રીતે શીખ્યા? આમ તો ટેકનોલોજી શું છે મને પહેલાં ખબર જ નહોતી। છેલ્લા 3-4 વર્ષથી હું આ ટેકનોલોજીમાં જે ફિલ્ડ છે એમાં ઉતર્યો છું અને મારે જે અંદર જે કૌશલ્ય રહેલું છે ટેકનોલોજી માટેનું તે બહાર બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું। હવે તમે જે ધોરણ 12ની પરીક્ષા આપવાના છો તો તેને લઈને કેવી તૈયારીઓ છે? સર, મારી તૈયારી તો બહુ જોરમાં જ ચાલી રહી છે અને આ જે એક્ઝામ છે એના માટે મને બહુ જ એવો પ્રાઉડ ફીલ કરું છું કે હું કંઈક નવું કરવા જઈ રહ્યો છું। મારા જેવા કેટલાય બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે કે જેઓ આગળ થઈને આમ આગળના સમયમાં તેઓ પણ આવી રીતે જ મારી જેમ પરીક્ષા આપે તે માટે પ્રયાસ ચાલી રહ્યા છે। જી, તમારું નામ? મારું નામ સિયા છે। તમારા પરિવારમાં કોણ કોણ છે? મારા પરિવારમાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન અને ભાભી છે। તમે કઈ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છો અને કેવી રીતે અભ્યાસ કરો છો? હું અત્યારે ઘોડદોડ રોડ પર આવેલી અંધજન શાળામાં અભ્યાસ કરી રહી છું અને હું અત્યારે ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસ કરી રહી છું। હવે
આજે તમે ધોરણ 12ની પરીક્ષા આપવા જઈ રહ્યા છો તો એ તમે એના માટે કેવી તૈયારી છે અને કયા સોફ્ટવેરના આધારે તમે આ પરીક્ષા આપવાના છો? હું મારા ધોરણ 12ની પરીક્ષા હું લેપટોપના માધ્યમથી આપવા જઈ રહી છું અને એ સોફ્ટવેરનો ઉપયોગ એક NVDA નામનું સ્ક્રીન રીડર આવે છે. એ સોફ્ટવેર લેપટોપ યા કોમ્પ્યુટરમાં ઇન્સ્ટોલ કર્યા બાદ અમે જે કી પ્રેસ કરીએ એ અમને રીડ કરી આપે છે અને એ રીડ કરી આપે છે એના આધારે હું મારી ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહી છું.